કોઈ સ્ત્રીઓમાં વાઈ ડિસ્ચાર્જ થતો હોય, અંદરના ભાગમાં સર્વાઇકલ ઇરોઝન હોય કે સર્વિસાઇટિસ હોય, અંદરના ભાગમાં ખંજવાળ આવતી હોય યોની ભાગમાં, તો એ કન્ડિશનની અંદર આપણે યોની ધાવન કે યોની પ્રક્ષાલન કરી શકીએ છીએ. આજે આપણે વાત કરીશું યોની પ્રક્ષાલન માટે. યોની પ્રક્ષાલનને જેને યોની ધાવન પણ કહેવાય છે. યોની એટલે કે વજાઇના, પ્રક્ષાલન કે ધાવન એટલે કે ધોવું. વજાઇનાને મેડિકેટેડ કાઢા કે ઉકાળાથી વોશ કરવાની પ્રક્રિયાને કહેવાય છે યોની પ્રક્ષાલન. એને કઈ કઈ કન્ડિશનમાં આપણે યુઝ કરી શકીએ છીએ? જો કોઈ સ્ત્રીઓમાં વાઈ ડિસ્ચાર્જ થતો હોય, અંદરના ભાગમાં સર્વાઇકલ ઇરોઝન હોય કે સર્વિસાઇટિસ હોય, અંદરના ભાગમાં ખંજવાળ આવતી હોય યોની ભાગમાં, તો એ કન્ડિશનની અંદર આપણે યોની ધાવન કે યોની પ્રક્ષાલન કરી શકીએ છીએ. એ ઉકાળાને આપણે કઈ રીતે બનાવી શકાય? સૌથી પહેલા 1 લીટર પાણી લેવાનું છે, એમાં 2 ચમચી પંચવલ્કલ પાવડર નાખવાનો છે, એનો ઉકાળો કરવાનો છે, ગાળી લેવાનું અને પછી એનીમા કેનમાં ભરી લેવાનું અને એનીમા કેનથી આપણે યોનિક ધાવનની પ્રક્રિયા જે છે એ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા યોનિક ધાવન કરવાથી આપણને બેનિફિટ શું થશે? યોનિક ધાવન માટે જે આપણે મેડિસિન યુઝ કરીએ છીએ એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે, એટલે કે જે બી અંદર ઇન્ફ્લામેશન છે, સોજો છે, એ વસ્તુને ઓછું કરશે અને વાઇટ ડિસ્ચાર્જ જે છે એને ઓછું કરશે, ખંજવાળ છે, અંદર બર્નિંગ થતું છે, તો એ વસ્તુઓમાં એ રાહત આપશે. થેન્ક યુ.